નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ચોમાસાની વિદાયની વચ્ચે 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ ખતરો કયા વિસ્તારમાં સૌથી વધુ રહેશે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યાં જ હવામાન વિભાગે ફરી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાથે જ અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આગામી દિવસોમાં મા દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થવાની છે। ખેલૈયાઓએ ભરપૂર તૈયારીઓ શરૂ કરી છે। સાથે તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, ગુજરાતમાં સિઝનનો કુલ 25% વરસાદથી વધુ વરસાદ ખાબક્યો છે। સાથે જ રાજ્યમાં આજની તારીખ સુધીમાં નીચે મુજબના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ નવી સિસ્ટમ બનવાથી વર્તમાન સિસ્ટમને વધુ બળ મળશે અને બંને સાયક્લોનિક સર્ક્યુલેશન મળીને એક મજબૂત સિસ્ટમ બનાવી શકે છે, જેનાથી તોફાન પણ આવી શકે છે। જો આમ જ થયું તો જોઈન્ટ સિસ્ટમ મધ્ય અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધારી શકે છે। ત્યાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, ત્યાં પણ સિસ્ટમના કારણે ઓડિશા અને ઉત્તરી આંધ્રપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। સાથે તે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આ સમયગાળા દરમિયાન જ મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર તથા વિદર્ભના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે। મિત્રો, 8.63% વરસાદ નોંધાયો છે। સાથે સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચુરી પૂરી કરી છે। ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.21, સૌરાષ્ટ્રમાં 93.96 અને દક્ષિણ ગુજરાતમાં 112.92% વરસાદ ખાબક્યો છે। મિત્રો, સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરથી દક્ષિણ પશ્ચિમ માનસૂન વાપરી કરવા લાગે છે। IMDએ એમ પણ કહ્યું હતું કે આ મોસમી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયે અનેક રાજ્યોમાં વરસાદનું જોર ફરીથી શરૂ થશે, જેના કારણે દશેરા અને નવરાત્રીનો ઉમંગ પણ ફીકો પડી શકે છે। સાથે જ IMDએ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। નવી આગાહીમાં 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે એકવાર ફરીથી વરસાદનું જોર શરૂ થશે। નવી મોસમી સિસ્ટમના કારણે મધ્ય ભારત એટલે સુધી કે પશ્ચિમ ઉત્તરીય ભારતના મોટા ભાગના હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।